વેલકમ બેક. જનાદેશ સામે આવી રહ્યો છે. ક્યાંક ભાજપના ગઢમાં ગાબડા પડ્યા હોય એ પ્રકારની સ્થિતિ, તો ક્યાંક નવા ઉમેદવારો આ વખતે આવીને બાજી મારી ગયા. જો કે તમામ વાતો, હવે તમામ ચિત્ર પણ ક્લિયર થઈ ચૂક્યું છે. મહત્વના સમાચાર પર નજર કરીશું. રાજકોટના ગોંડલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ગોંડલમાં ભાજપ જીત્યું. ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા હોય એ પ્રકારની સ્થિતિ. ગોંડલની વાત, ગોંડલ નગરપાલિકા જયરાજસિંહ જાડેજાનો દબદબો આ વખતે પણ યથાવત રહ્યો છે. તો ચલણી નોટોનો વરસાદ કરી અને ઉજવણી પણ કરવામાં આવી જયરાજસિંહ જાડેજા, કે જેમણે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, ગોંડલમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક પણ સીટ પર નહીં. ચોક્કસથી રાજા, જો વાત કરવામાં આવે તો ગોંડલ નગરપાલિકામાં ભાજપનો ફરી એકવાર છે તે ભગવો છે તે લહેરાણો છે. ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના જે આપ અને જે કોંગ્રેસનો છે તે સૂત્રો છે તે સાફ કરી નાખ્યો છે, કારણ કે ગોંડલ નગરપાલિકામાં જયરાજસિંહ જાડેજાનો છે તે દબદબો છે તે યથાવત છે તે જોવા છે તે મળી રહ્યો છે. આજે ફરી એકવાર 44 નગરપાલિકાની જે બેઠકો છે તે ભાજપે છે તે કબજો કરી છે. ગોંડલમાં અગાઉ જે 20 બેઠક ભાજપે છે તે બિનહરીફ થયેલ હતી, જેમાં ગોંડલ નગરપાલિકા ઉપર ફરી ભાજપનો કબજો અને કોંગ્રેસ અને જે આપ અને જે અપક્ષનું છે તે એક પણ છે તે ખાતું ન ખુલ્યું અને અત્યારના કોંગ્રેસ અને જે આપનું છે તે ગોંડલમાં સુપ્રસાપ કરી દીધું છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં, ખાસ કરીને ભારે જે તે ઉજવણી છે તે ભાજપના સમર્થકો છે તે કરી રહ્યા છે અને અત્યારના 44 બેઠક ભાજપે કબજો કરતા અત્યારના ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો જે દબદબો છે તે યથાવત છે તે જોવા મળી રહ્યો છે. જી રાધા. જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો જનતાનો અતૂટ વિશ્વાસ ગોંડલ પર, ગોંડલના ઉમેદવારો પર રહ્યો છે. ભાજપનો ભગવો લહેરાયો છે. અને ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ગઢમાં સૌથી મોટું ગાબડું પડ્યું. ગોંડલની આ વાત, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના કટ્ટર વિરોધી જિગીશા પટેલ, કે જેમણે જીત પ્રાપ્ત કરી છે. ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જિગીશા પટેલની જીત થઈ છે. તેમણે જનતાનો આભાર પણ ત્યારબાદ માન્યો. ગોંડલ તાલુકા પંચાયતની 4 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે. જયરાજસિંહ જાડેજાનો આ ગઢ, જ્યાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું. આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે. ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે. અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે. અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓને હું કહેવા માંગુ છું કે આપનો ખૂબ ખૂબ આભાર, કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ગોંડલ તાલુકાની જનતાને પણ હું કહેવા માંગુ છું કે આ એક અમારું કહેવાય ને એક પહેલું પગથિયું છે. આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કાંઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં, આ જ રોલ મોડલ છે. આ જ ગોંડલ માટે આપણે આ કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ, એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવીને રહેશું. અને ગોંડલમાં જે રીતે ભાજપે ભવ્ય જીત મેળવી છે, એ જ પ્રકારની સ્થિતિ સુરતમાં પણ. સુરતના નવાગામ જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ભૂમિકાબેન પટેલ, કે જેમની જીત થઈ છે, નવાગામના ભાજપના ઉમેદવાર 7,900 મતથી ભાજપે અહીં જીત મેળવી છે. સુરતના નવાગામ વિસ્તાર જિલ્લા પંચાયતની 5 તાલુકા પંચાયતની બેઠક પણ તેમણે જીતી છે. ત્યારે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય. સુરતના નવાગામ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત છે. અને સુરત મહાનગરપાલિકાનું ફાઇનલ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. અંતિમ પરિણામ સુરત મહાનગરપાલિકાનું 120 જેટલી બેઠકમાંથી 115 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે. આમ આદમી પાર્ટીને 4 જેટલી બેઠક, કોંગ્રેસને 1 બેઠક પ્રાપ્ત થઈ છે. આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા એ પ્રકારની પરિસ્થિતિ. 4 બેઠક, 23 જેટલી બેઠક આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે. સુરત મહાનગરપાલિકા, કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વિરોધ પક્ષ બનવા જેટલી પણ બેઠક ન મળી.
સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને જ્યાં જુઓ ત્યાં ભગવો જ લહેરાતો જોવા મળ્યો છે. આ વખતનું પરિણામ જે છે તે ઐતિહાસિક જોવા મળ્યું છે. 120 બેઠકમાંથી 115 બેઠક ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે અને તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓમાં એક અનેરી ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે. આપણી સાથે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા જોડાયા છે અને માજી મંત્રી રહ્યા છે. વિનુભાઈ, જે પરિણામ આવ્યું છે અનબિલિવેબલ કહેવાય. ક્યારે આટલું પરિણામ નહોતું જોવા મળ્યું, કઈ રીતે આને જોવાય છે? જે અત્યાર સુધી જે વિપક્ષોના જે ગપાટા ગોળા જે હતા એ આ વખતે ફૂટી ગયા છે. લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ અત્યાર સુધી કરતા હતા. ગુજરાત ને સુરતની પ્રજા બહુ હોશિયાર છે. એકવાર ટ્રાય કરી બધામાં, પણ એને ખબર પડી ગઈ કે આ બધા બમ ગોળા જ છે અને ભારતીય જનતા પાર્ટીનું સુરત મહાનગરપાલિકાનું શાસન સુશાસન, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી, એમની જે છબી અને એમનું જે વિકાસના કાર્યો ગુજરાતભરની અંદર, અને બીજી વાત વિશેષ કરું તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અંદરનો જે વિકાસને કાયાપલટ કરી 2047નું જે વિઝન છે એ તરફ દેશને લઈ જઈ રહ્યા છે. ત્યારે દુનિયાની નજર આજે ભારત ઉપર છે. ગમે તેવી પરિસ્થિતિમાં આફતને અવસરમાં બદલવાનું કામ માનનીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન, એમની કોટા સૂચના કારણે એની સાથે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની ટીમ અથાક મહેનત અને ભારતીય જનતા પાર્ટી સાથે શુભચિંતકો જે અલગ અલગ સમાજના જે પાર્ટીના કાર્યકર્તાઓ નથી, પરંતુ પાર્ટી આ સરકારમાં દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સુશાસન આવે એવું અનેક લાખો કરોડો નાગરિકોનું આ સપનું, એ સપનુંને સાકાર કરવા માટેનું આજનું 30 વર્ષના શાસન પછી ફરી એકવાર બીજા 5 વર્ષ માટે એક મેન્ડેટ આપ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખાસ કરીને વિશેષ જે લોકોની અપેક્ષાઓ છે, અમે સ્વીકારીએ છીએ કે આ 5 વર્ષનું બીજું જે આ વખતે મેન્ડેટ આપ્યો છે, જંગી બહુમતીથી આપ્યો છે આ મેન્ડેટ. ત્યારે લોકોની અપેક્ષાઓ પણ એટલી જ વધારે છે. એ અમે અત્યારે આ ખુશીના આનંદની અંદર એનો પણ અમે અહેસાસ કરીએ છીએ. એ આને અમે ભૂલી નહીં શકીએ. આવનારા દિવસોમાં અમારા પ્રતિનિધિઓ આવતીકાલથી લોકસેવામાં લાગશે, નહીં કે જે લોકો વિપક્ષના ચૂંટાયા પછી દેખાતા નથી. આ જેટલા ચૂંટાયેલા હતા એના 5 કામ આખા સુરતમાં 5 વર્ષમાં બધા મળીને નહીં થઈ શકે. ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ હોય કે એનો કાર્યકર્તા હોય, હંમેશા 5 વર્ષ અંદર મહેનત કરતો હોય છે. વિનુભાઈ, જે લોકો કહેતા હતા કે અમારો મેયર બનવાનો છે, પરિણામ અત્યારે જોવા મળે છે, શું કહે છે આ પરિણામ? તો મેયર તો વાત ગઈ, પણ બીજું પણ કયું નહીં બની શકે? પ્રદેશના મહામંત્રી કહેવાતા, મેયર બનવાના શેખ ચલ્લીના સપના જોતા, એ સપનાઓને સુરતની પ્રજાએ ચકનાચૂર કરી નાખ્યું છે. સાહેબ, એક કેબિનની તો તાળું નહીં ખુલે એવું કઈ થઈ ગયું છે, એટલે શું કહેવાય છે? પ્રજાએ જે મેન્ડેટ આપ્યો છે એ શિરોમણી છે, એમના અમારા સર આંખો પર છે, અને પ્રજાએ જે કાંઈ નિર્ણય આપ્યો છે, પરંતુ જે લોકોની સ્થાન છે એની જે નેગેટિવિટી છે, કામ કરવાની જગ્યાએ ઝઘડો કરવો, હંમેશા વિપક્ષો કર્મચારીઓ અધિકારીઓ સાથે કામ કરાવવાની જગ્યાએ જે પદ્ધતિ હોવી જોઈએ ચૂંટાયેલા પ્રતિનિધિની, એની જગ્યાએ ઝઘડાખોર, આક્રમકતા, લોકોમાં આમ એને કે ત્રાસ ફેલાવે એ પ્રકારનું વાતાવરણ, ગમે ત્યાં જાય એનું ટોળું, ઝઘડો કરવો, નિયમોને તોડવા અને પાછો અમે અમારો હક છે એવું કહેવા. આ પ્રજા, ગુજરાતની ને સુરતની પ્રજા બહુ સૌમ્ય છે, હોશિયાર છે ને ચતુર છે. એટલે જેને જે જગ્યાએ બેસાડવાના હતા ત્યાં બેસાડી દીધા. બિલકુલ, એટલે આ હતા વિનુભાઈ મોરડિયા. જે રીતે આખી આ વિજય થઈ છે, ભવ્ય વિજયને લઈને ખૂબ જ અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 120 બેઠકમાંથી 115 બેઠક ભાજપે મેળવતા 30 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આ ઐતિહાસિક જીત મેળવવાનું મનાઈ રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો સુરતમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. હવે વાત વડોદરાની. વડોદરા મહાનગરપાલિકામાં ભાજપની બેઠકમાં વધારો થયો છે.
વડોદરા મહાનગરપાલિકા કે જ્યાં ભાજપની બેઠકમાં 7 સીટનો વધારો થયો છે. ભાજપની 7 જેટલી બેઠકોનો વધારો 2021માં ભાજપે 62 જેટલી બેઠકો વડોદરામાં જીતી હતી, જે હવે 69 પર આવી છે. કોંગ્રેસ 2021ની સરખામણીમાં 7 બેઠકો ગુમાવી છે. વડોદરામાં કોંગ્રેસ 7 પર હતી, જે આ વખતે 0. વડોદરામાં કોંગ્રેસ 6 જેટલી બેઠક પર. વડોદરા મહાનગરપાલિકાની આ સ્થિતિ. અને હવે વાત તાપીની કરીશું. તાપી જિલ્લા પંચાયતમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી છે. 26 બેઠકમાંથી 18 બેઠક પર તાપીમાં જીત મેળવી છે. ત્યારે 26માંથી 18 જેટલી બેઠક પર જીત. કોંગ્રેસના ખાતામાં માત્ર 8 જેટલી બેઠક આવી છે. તાપીનું પણ પરિણામ આ સામે આવ્યું છે. તાપી જિલ્લા પંચાયતમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી છે. તાપી જિલ્લા પંચાયતની વાત 26માંથી 18 બેઠક પર જીત મેળવી છે. અને હવે વાત છોટાઉદેપુરની કરીશું. છોટાઉદેપુરના પાણીજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. પાણીજ બેઠક કે જે અપક્ષ ઉમેદવારે બાજી મારી. ભાજપમાંથી ટિકિટ ન મળતા હેમરાજસિંહ કે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ત્યાં જીત હાંસલ કરી છે. ભાજપના તમામ નેતાઓએ તેમને હરાવવાના પ્રયાસ કર્યા હતા. એ પ્રયાસ બાદ પણ તેઓ જીત્યા. મંત્રી મનુષાબેન વકીલે બેઠક જીતવા માટે ઉમેદવારને ધાક ધમકી પણ આપી હતી. ભાજપના નેતાઓના પ્રયાસો છતાં પાણીજ બેઠક પર અપક્ષ ઉમેદવારે જનતાનો વિશ્વાસ હાંસલ કર્યો છે. છોટાઉદેપુર પાણીજ બેઠક પરથી અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. કેટલીય ધાક ધમકી, કેટલાય પ્રયાસો અને ત્યારબાદ તેમણે આ જીત હાંસલ કરી છે. ટિકિટ ન મળતા હેમરાજસિંહ મહરાઉલ કે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, ભાજપના તમામ નેતા કે તેમને હરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. મંત્રી મનીષાબેન વકીલે બેઠક જીતવા માટે મતદારોને ધાક ધમકી આપી હતી. કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા અને ભાજપના નેતાઓના પ્રયાસો છતાં પણ પાણીજ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી છે. તેમની આ જીત છોટાઉદેપુરની પાણીજ બેઠક કે જ્યાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો. ભાજપમાંથી ટિકિટ ન મળતા ક્યાંક નારાજગીનો દોર શરૂ થયો હતો અને નારાજગી બાદ તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના તમામ નેતાઓ કે જેમણે ખૂબ પ્રયત્નો કર્યા તેમને હરાવવા માટે, મંત્રી મનીષાબેન વકીલ સુધીના લોકો કે જેમણે બેઠકને જીતવા માટે ધાક ધમકી આપી હતી અને ભાજપના નેતાઓના આ તમામ પ્રયાસો છતાં પાણીજ બેઠક પર અપક્ષ ઉમેદવારે જનતાનો વિશ્વાસ હાંસલ કર્યો છે. ત્યાંથી તેમણે જીત હાંસલ કરી છે. તો આ તમામ એક બાદ એક જગ્યા પરના ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે. નગરપાલિકામાં પણ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો દબદબો જોવા મળ્યો. અમદાવાદની વાત, મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો દબદબો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર શહેર ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. વીટીવી ન્યૂઝ પર શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહનું નિવેદન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત 5મી વખત ભાજપનો ભગવો લહેરાયો છે. આપણી સાથે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ છે. પ્રેરકભાઈ, 5મી વખત એમસીમાં ભાજપની સત્તા. વાત કરીએ તો અમુક એવી બેઠકો હતી કે જે ભાજપની જ બેઠકો હતી, પરંતુ હવે તેમાં કોંગ્રેસ પણ હાવી થઈ ગઈ છે આ વખતે. અગાઉ પણ મેં આપની ચેનલમાં વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજય બનવા તરફ આગળ વધી રહી છે. આજે જ્યારે ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થયા ત્યારે કર્ણાવતી મહાનગરની જનતાએ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી એ વખતે જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે જે શાંતિ સલામતી આપી હતી અને વિકાસની રાજનીતિની દેન આપી હતી એને પ્રાધાન્યતા આપી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં અને માર્ગદર્શનની અંદર ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક બહુમતી બનવા તરફ આગળ વધી રહી છે. અનેક વોર્ડ એવા છે કે જે જગ્યાએ વર્ષોથી કોંગ્રેસના કોઈને કોઈ ઉમેદવારો વિજય બનતા હતા અને પેનલો તૂટતી હતી, આ તમામ જગ્યાએ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ચાંદખેડા વોર્ડ હોય, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડી, લાંભા કે શાહપુર વોર્ડ, આ તમામ જગ્યાએ કોંગ્રેસના જે એક ઉમેદવારો છેલ્લા 10-10, 15-15 વર્ષથી જીતતા હતા એ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા બની છે. લોકોએ કામને, વિકાસને પ્રાધાન્યતા આપી છે. તુષ્ટિકરણની રાજનીતિને અને નકારાત્મક રાજનીતિને નકારી દીધી છે અને આ વખતે અમદાવાદ શહેરની અંદર સૌથી વધુ ડિપોઝિટ ગુમાવવાનો રેકોર્ડ પણ કોંગ્રેસ બનાવવા જઈ રહી છે. ખાડિયા બેઠક કે જે ભાજપનો ગઢ ગણાતી હતી એમાં જ કોંગ્રેસની પેનલ જીતી છે. નિશ્ચિત રૂપે ખાડિયાના જે પરિણામ આવ્યા એ અમારી અપેક્ષાથી વિપરીત છે. એની ઉપર અમે સમીક્ષા કરીશું અને આગળ ઉપર જે કંઈ કોર્સ કરેક્શન કરવાનું થશે એ પણ અમે કરીશું.
પરંતુ ઓવરઓલ જે પ્રકારે કર્ણાવતી મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક બહુમતી સાથે વિજય બનવા તરફ જઈ રહ્યા છે એનો આનંદ છે. જનતાનો જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે એના ઉપર હું નિશ્ચિત રૂપે આપના માધ્યમથી કર્ણાવતી મહાનગરની લાખો નાગરિકોનો હું આભાર પણ માનું છું અને એમને વિશ્વાસ પણ અપાવું છું કે અમારા નગરસેવકો આપની સેવા કરવાની અંદર ક્યારેય કોઈ કચાશ નહીં રહે. આપના સુખ દુઃખની અંદર સતત આપની વચ્ચે ખડે પગે હાજર રહેશે. આમ આદમી પાર્ટી તો ક્યાંય દેખાય જ નહીં અહીંયા આ ચૂંટણીમાં પરિણામની અંદર. આમ આદમી પાર્ટીનું નિશાન જ ઝાડુ છે અને ઝાડુનું અસ્તિત્વ થોડાક દિવસ માટેનું જ હોય એટલે એ ન દેખાય એ બરાબર છે કે એનું કોઈ અસ્તિત્વ જ નથી. એ માત્ર નકારાત્મક રાજનીતિ કરનારા અને અરાજક તત્વોને ક્યારેય અમદાવાદ શહેરની જનતાએ સ્વીકારતી નથી. તો ચોક્કસથી હતા પ્રેરકભાઈ શાહ કે જેઓએ કહ્યું કે જે બેઠકો ભાજપનો ગઢ હતી અને ત્યાં ભાજપની હાર થઈ છે ત્યાં સમીક્ષા કરવામાં આવશે અને કરેક્શન પણ કરવામાં આવશે. કયા કારણોથી ભાજપ આ બેઠક ઉપર હારી છે તે તમામ વિગતો પણ કાર્યકર્તાઓ પાસેથી લેવામાં આવશે. કેમેરામેન અજય પટેલ સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કિરીટભાઈ, પ્રેરકભાઈ શાહને પણ આપણે સાંભળ્યા, તેમણે હમણાં શું પ્રતિક્રિયા આપી. એટલે શાનદાર ભવ્ય પ્રદર્શનની સાથે ભારતીય જનતા પાર્ટી કે જે ખાડિયા બેઠકની વાત કરીએ, ભાજપનો ગઢ હતો અને એ ગઢમાં કોંગ્રેસે આ વખતે ગાબડું પાડ્યું છે. જી ચોક્કસપણે ગાબડું પાડ્યું છે. એમાં થોડું જે મતદારોનું જે ધ્રુવીકરણ થયું હોય, ખાસ કરીને જે વિસ્તારમાંથી માઇગ્રેટ થયું હોય પીપલ, ખાડિયાની અંદરથી હોય કે એની આજુબાજુના વિસ્તારમાંથી, તો લઘુમતી મતદારો હોય, પછી કામગીરી પણ જોવામાં આવતી હોય. મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો કામગીરી પણ બહુ મહત્વની બની જતી હોય છે, સામાન્ય કામગીરી પણ. તો આ બધી જ બાબતોનું તમે સંકલન કરો. છતાં મને એમના જે નિવેદનની અંદર જે તમે ખાસ માર્ક કર્યું તો તમે જુઓ કે એમણે પ્રમુખે એવું કીધું, અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે એવું કીધું કે જ્યાં પરાજય થયો છે ત્યાં અમે તપાસ કરીશું કે કારણ શું છે. એટલે તમે આ લોકોની જીતની ભૂખ જુઓ અને એની સામે તમે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીના તમે નિવેદનો સાંભળજો અથવા જોજો. હમણાં આવશે, હવે ચાલુ થઈ જશે એ લોકોના નિવેદન. તો એ લોકો શું કહે છે? એ લોકો નકારાત્મક તરત જ કહેશે. પહેલી વસ્તુ કે ઈવીએમ માં સેટિંગ કરવામાં આવ્યું હતું, સૌથી પહેલું તંત્રને ફોડી નાખવામાં આવ્યું છે, અમને આનાથી સંતોષ નથી, પ્રજાનો ચુકાદો અમે માથા પર ચડાવીએ છીએ. પ્રજાની વચ્ચે જઈને તમે કોઈ પોઝિટિવ વાતો કરો અથવા તો તમારી હારના કારણો તપાસો. આ બહુ મહત્વનું છે રાજકારણની અંદર. જો આ લોકોની 2-4-5 બેઠકો જાય છે એમાં પણ એ લોકો મંથન કરે છે, ત્યાં પણ એ લોકો ચર્ચા કરે છે, વિચારણા કરે છે કે ભાઈ આપણા પરાજય પાછળનું કારણ શું છે. દરેક વખતે કઈ 120 માંથી 120 બેઠક ના આવે, તમારી 120 માંથી 115 આવી. તો આ 5 જે ગઈ એના ઉપર પણ હવે ભારતીય જનતા પાર્ટી સુરતમાં મંથન શરૂ થશે કે આ 5 બેઠકો હારવાનું કારણ શું છે. આવી જ ભવ્ય જીત 1996 માં ફકીરભાઈ ચૌહાણની આગેવાનીમાં 95-96 ની અંદર 99 માંથી 98 બેઠકો મેળવી હતી એમને. કાશીરામભાઈને એ લોકોની આગેવાનીમાં ચૂંટણી થઈ હતી સુરત શહેરમાં. એક માત્ર અપક્ષ જીત્યા હતા ઉધનામાંથી પ્રકાશ દેસાઈ. એ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમને ન બનાવવામાં આવ્યા, એમને ટિકિટ ન આપવામાં આવી એટલે એમણે બળવાખોરી કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 99 માંથી 98 બેઠકો લાવનાર આ ભારતીય જનતા પાર્ટી આજે 120 માંથી 115 બેઠક લાવી છે. એટલે છેલ્લા લગભગ એમ ગણું કે 30 વર્ષનો જે હિસ્ટ્રી છે ભારતીય જનતા પાર્ટીની એ પાછી રિપીટ થઈ છે 30 વર્ષ. એક તબક્કે એવો હતો કે કોંગ્રેસની મહાનગરપાલિકા બોર્ડ બને એનો પણ એક સમય હતો 2004-5 ની અંદર નરેન્દ્રભાઈ મોદીના સમયમાં. ત્યારે આજ કોંગ્રેસ પાર્ટીના 35 મેન્ડેટ, 35 થી 40 જેટલા મેન્ડેટ શહેર કોંગ્રેસના પ્રમુખ લઈને ભાગી ગયા હતા. અને ઘણી બધી પેનલો અમારે ત્યાં બિનહરીફ જાહેર થઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટીની. કોંગ્રેસના ઉમેદવારો જ નહોતા, આમ આદમી પાર્ટીનું તો અસ્તિત્વ જ નહોતું ત્યારે. પક્ષોને પણ બધાને બેસાડી દેવામાં આવ્યા હતા. તો આ પરિસ્થિતિમાં કે જયારે સત્તા એમની આગળ હતી, 35 થી 40 ફોર્મ રદ થયા છતાં પણ એ જે કોંગ્રેસનો ત્યારનો જે દેખાવ હતો એ લગભગ 15 થી 25 જેટલી સીટ એ લોકો લઈ ગયા હતા. ત્યારે પણ ભાજપની સામે ત્યારે રોષ હતો સુરતની અંદર. પછી ધીમે ધીમે એ લોકોએ પાછું બધું કવર કરી લીધું. આજે વિકાસના કામોની વાત કરો ને ત્યારે આ જ પ્રજા છે કે 3-4 મહિના પહેલા હું બેન તમને વાત કરું, કેમ કે આપણે ત્યાં નવેમ્બર મહિના સુધી વરસાદ પડ્યો છે. નવેમ્બર મહિના સુધી સુરત શહેરની અંદર એક પણ રોડ રસ્તો સારો નહોતો, બધા જ ખાડાવાળા હતા. એ ઉપરાંત મેટ્રોનું કામ ચાલે છે એટલે ટ્રાફિક જામની સમસ્યા છે. એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ ફ્લાયઓવર બ્રિજના કામ ચાલે છે, મેટ્રોના કામ ચાલે છે.
BRTS નો, અને એ સિવાય મહાનગરપાલિકાનું રૂટિંગ જે ખોદકામ ચાલુ હોય છે સુરત શહેરની અંદર, કોઈ જગ્યાએ ડ્રેનેજ લાઈન નંખાતી હોય, કોઈ જગ્યાએ પાણીની લાઈનો લીકેજ હોય, કોઈ જગ્યાએ પાણીની લાઈનો નંખાતી હોય, આ બધાની વચ્ચે જે આજથી 4 મહિના પહેલા જે મતદારો, 6 મહિના પહેલા જે મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે રોષ વ્યક્ત કરતા હતા, એ રાતોરાત કઈ રીતે આ લોકોની પાસે જતા રહ્યા ફરી વખત? આ પણ એક આત્મમંથનનો સવાલ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે. આમ આદમી પાર્ટીએ માત્ર બખેડા કર્યા છે, ગોપાલ ઇટાલિયાથી માંડીને બધા જે એના નેતાઓ છે એ લોકોએ નિવેદનો આપવા સિવાય કશું નથી કર્યું ગ્રાઉન્ડ ઉપર. જે તો સ્વરાજનો જનાદેશ અને હવે ચિત્ર સ્પષ્ટ થયું રાજકોટ મહાનગરપાલિકા કે જ્યાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું. રાજકોટમાં આમ આદમી પાર્ટીએ એક પણ બેઠક હાંસલ નથી કરી. અને સુરતની વાત કરીએ, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા હોય પ્રકારની સ્થિતિ છે, કારણ કે કોંગ્રેસે 1 બેઠક અને આમ આદમી પાર્ટીએ 4 બેઠક મેળવી છે. એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા આ વખતે ભજવવા નહીં મળે પ્રકારની સ્થિતિ સુરતમાં છે. 120માંથી 115 બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત સુરતમાં થઈ છે. ઉજવણીનો માહોલ પણ શરૂ થઈ ચૂક્યો છે. 23-20થી વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી આ વખતે પ્લસમાં ગઈ છે. એટલે કે 93 થી 120 પર પહોંચી 20 થી 23 બેઠકનો રેશિયો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં જીત હાંસલ કરી છે. જામનગર મહાનગરપાલિકાની વાત કરીએ, 64માંથી 60 બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ.